morning students, welcome you all again in our beautiful education channel. Okay, so students આપણે લોકો ધોરણ 12 સાયન્સની જુલાઈની અંદર આવનારી એક્ઝામની જે તૈયારીઓ છે એની અંદર ઘણા બધા પગલાઓ આગળ વધી ચૂકેલા છે. હોપ સો કોન્ફિડન્સ લેવલમાં વધારો થયો હશે કે નહીં. હવે આપણે લોકો ઇઝીલી એક્ઝામ સુધી ક્રેક કરવાના પ્લાનિંગમાં આગળ વધતા છે તો ડેફિનેટલી ક્રેક કરી લેવાના છે, રાઈટ. સો નેક્સ્ટ નથી આજે કન્ટિન્યુ કરતા જવાના છે. ફરી પાછી એક અગત્યની થિયરી છે. કેમ છું ને આ 40 લેક્ચર જે આવવાના છે એની અંદર જેટલી પણ થિયરી છે બધી એક્ઝામ માટે અગત્યની જ છે. સો આજે જે થિયરી જોવાના છે એ કઈ છે? ચેપ્ટર 12 પરમાણુ આપણું જે ચાલતું છે એની અંદરથી જ લાસ્ટની અંદર આપણે એક અગત્યની થિયરી પૂરી કરેલી હતી અને એ જે થિયરી હતી એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાનું સમીકરણ. હું એકવાર ડિસ્પ્લે કરી દઉં છું કારણ કે આજે આવડવું જરૂરી છે, રાઈટ. ઓકે, સો ધ્યાન આપતા જાઓ. આપણને એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે પરમાણુ છે, રાઈટ. એ પરમાણુની અંદર આપણે જે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છે એ ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સમીકરણ લાવી ચૂકેલા છે, રાઈટ. અને ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સમીકરણ આર ઇઝ ઇક્વલ ટુ, હોપ સો તમને લોકોને બધાને ક્લિયર હશે. ટ્રાય ટુ રિમેમ્બર. યાદ આવી ગયું સર? એકદમ કમ્પ્લીટ. બોલો સર. એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ ઝેડ ઈ સ્ક્વેર એમ. ઓકે, રાઈટ. સો આ તમને ડેફિનેટલી આવડતું હોવું જોઈએ. હા, કોઈક વખત થિયરીમાં આપી પણ દેવામાં આવે કે આ રીતનું સમીકરણ છે, જો આપી દે તો ઇટ્સ ઓકે, આપણને કોઈ ઇસ્યુ થવાનો નથી. કન્ટિન્યુ કરતા યાદનો સવાલ શું છે? એ જ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે ત્રિજ્યાની અંદર ગતિ કરે છે તો એ ગતિ દરમિયાન એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે એ ઉર્જાનું આજે સમીકરણ લાવવાનું છે, રાઈટ. સો કામ જોતા ગયા સમજો સવાલ કેવી રીતે પૂછાશે. સવાલ આ રીતે છે. હાઇડ્રોજન પરમાણુ, ક્લિયર? હાઇડ્રોજન પરમાણુ માટે, અને કદાચ હાઇડ્રોજન નહીં લખે ને ખાલી પરમાણુ લખે તો પણ તમે લોકો આ થિયરી કન્ટિન્યુ કરી શકશો, રાઈટ. કોઈ ઇશ્યુ નથી. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષામાં ગતિ કરતા, હવે અહીંયા એવું પણ કહી શકીએ કે એનમી કક્ષામાં, જો કે આપણે એન માટે જ કામ કરવાના છે એટલે કોઈ ઇશ્યુ છે નથી કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સમીકરણ મેળવો. ઓકે, સો આ રીતનો તમારો ક્વેશ્ચન રહી શકે છે. હોપ સો કદાચ આ સવાલ તમને 3 માર્કમાં પણ આવી શકે, 4 માર્કમાં પણ આવી શકે. જ્યાં હોય ત્યાં જે બી આવે આપણે લોકો લેતા રહેવાનું, આપણી ફરજ છે. સો અહીંયાથી આ એક સમીકરણ ક્લિયર થઈ જાય તો એક શબ્દનો ઉલ્લેખ છે પણ હું તમને આઈડિયા આપી દઉં કે આ કુલ ઉર્જા શું છે, રાઈટ. બિકોઝ એ આવડતું છે તો જ આપણે આ થિયરી સમજી શકશો. જો ચેક કરી લઈએ કે જે કુલ ઉર્જા છે, કુલ ઉર્જાને યાંત્રિક ઉર્જા પણ કહેવાય ને ઈ તરીકે દર્શાવવામાં આવે છે, ક્લિયર છે. એ જે કુલ ઉર્જા ઈ છે એ બે જણનું બનેલું હોય તો કે ગતિ ઉર્જા વત્તા શું છે સ્થિતિ ઉર્જા, કે પ્લસ યુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. ઓકે, સો ધ્યાન આપતા જો અહીંયાથી જે કે છે એનું બેઝિક ઇક્વેશન બધાને ખબર હોય કે 1/2 mv², રાઈટ છે. કે ગતિ ઉર્જાનું બેઝિક ઇક્વેશન શું છે? 1/2 mv². અને યાદ રાખજો કે આ સ્થિતિ ઉર્જાનું જે સમીકરણ છે કેપેસિટન્સના ચેપ્ટરમાં આવેલું હતું એ માઇનસ છે, રાઈટ. એ કેવું છે? માઇનસ કે Q1 પહેલો વિદ્યુતભાર, Q2 બીજો વિદ્યુતભાર છેદમાં ડિસ્ટન્સ એ બેની વચ્ચેનું, એટલે કે પહેલા અને બીજા વિદ્યુતભારની વચ્ચે જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? R છે. તો આ બે સમીકરણ તમને આવડતો હોવા જોઈએ. એ બેની વેલ્યુ લાવશો, જસ્ટ એ બેની વચ્ચે સરવાળો કરશો, રાઈટ. સો સમ થવાથી ફાઇનલ જે તમને લોકોને ઈ એટલે કે યાંત્રિક ઉર્જા માંગેલું છે એ મળી જશે. સો બેઝિક આટલું ક્લિયર હોવું જોઈએ. અને હા, તો બધાને ખબર છે કે આ જે સ્મોલ કે છે સર એને કુલંબીય અચળાંક બોલાય અને વેલ્યુ ભલે ખબર હોય પણ અત્યારે આવું ક્લિયર હોવું જોઈએ કે એની જ વેલ્યુ 1/4πε0 છે. સો આટલી બેઝિક વસ્તુ જો તમને ક્લિયર હશે તો આ થિયરી સમજવામાં કોઈ તકલીફ પડવાની નથી. કામ સ્ટાર્ટ કરતા ગયા. આ ટૂટો થાય છે, બહારથી ગાડી જાય છે, હું તો રોકી શકીશ નહીં. સો ક્લિયર કરતા ગયા. હાઇડ્રોજન પરમાણુ માટે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની શું લાવવાના છે? કુલ ઉર્જાનું સમીકરણ. પહેલાં આટલું લખી દેજો, થોડો નોઇઝ ડિસ્ટર્બન્સ છે. ઓકે, સો ચેક કરી લે. ધ્યાન આપતા જાઓ. હાઇડ્રોજન પરમાણુ છે તો અત્યારે મેં જસ્ટ ખાલી એઝ અ પરમાણુની ચર્ચા છે એ પ્રમાણે જ કરું છું. પછી એમાં હાઇડ્રોજન માટે જસ્ટ એનો પરમાણુ ક્રમાંકની વેલ્યુ 1 છે મૂકતા રહેશો. સમજો કે અત્યારે મેં કોઈ બી એક પરમાણુ ડ્રો કરું છું. સો એ પરમાણુ છે આ બાજુ આપણે કંઈક એના સેન્ટર પોર્શનને દર્શાવે ન્યુક્લિયસ છે. સો અત્યારે આ ન્યુક્લિયસ હોય તેના કેન્દ્ર માટે જે વિદ્યુતભાર હોય ZE છે, રાઈટ. આપણે ત્રિજ્યામાં બી જોઈ ગયેલા છે. સમજો કે ઇલેક્ટ્રોન પોતે કોઈક પથની ઉપર ગતિ કરે છે, તે જે ગતિપથ છે એની ત્રિજ્યા R છે અને જે ઇલેક્ટ્રોન પોતે ગતિ કરે છે એ આ ઇલેક્ટ્રોન છે, ક્લિયર છે. હવે એક સિમ્પલ વસ્તુ ઓલવેઝ તમને લાસ્ટ ટાઈમમાં પણ કીધેલી યાદ જ હોવી જોઈએ. જો અહીંયા ગોળ એટલે કે વર્તુળાકાર ગતિ થતી છે તે વર્તુળાકાર ગતિ માટે જરૂરી બળ એટલે કેન્દ્રગામી બળ, રાઈટ. અને કેન્દ્રગામી બળ આ પ્રકારના કિસ્સાની અંદર કુલંબીય બળ પૂરું પાડે. અને જો ગ્રહોની ગતિ થતી હોય તે ગ્રહોની ગતિની અંદર ગુરુત્વાકર્ષી બળે પૂરું પાડે, ક્લિયર છે. સો એ વસ્તુને આપણે રિપીટ કરતા જશો. સો ધ્યાન આપતા જો અત્યારે આપણે એવું લખી શકીએ કે
ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ પૂરું પાડે છે. ઓકે, આઈડિયા આવે છે મેં શું કહેવા માગું છું? તો ડેફિનેટલી આપણે લોકો અહીંયા એવું લખી શકીએ કે માટે જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? કુલંબીય બળ. સર ये क्या लिख दिया? केगामी कु बल એટલે બકા આખું બોલી કેન્દ્રગામી બળ અને કુલંબીય બળ. સો તેના આપતા જો કેન્દ્રગામી બળનું સમીકરણ ક્લિયર હોવું જોઈએ. લાસ્ટ ટાઈમના વિડીયોમાં કવર કરતા રહેલા છે બધું. જો બાકી હોય તો ગઈને પહેલાં ચેક કરી લેવા. mv² / r ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ. કુલંબીય બળ સર યાદ નથી આવતું? યાદ કર બકા. કે Q1 પહેલો વિદ્યુત ભાર કોણ છે? Ze. Q2 બીજો વિદ્યુત ભાર કોણ છે? E ડિવાઇડેડ બાય r². હોપ સો તમે અહીંયા સુધી સમજી ગયા છો. સો સિમ્પલ, અહીંયાથી r અને r કેન્સલ થઈ ગયું એક એક. ઓકે સર, એકદમ કમ્પ્લીટ. સો ધ્યાન આપજો કે અહીંથી આગળ વધતા ગયા. ઓકે, इस चीज़ को साफ कर देना पड़ेगा. ચલો બધા ધ્યાન આપતા જો, જે નકામું છે ને કરતા ગયા. અહીંયા સુધી બધા પહોંચી ગયા તો જસ્ટ એઝ્યુમ કરો આપણે અહીંથી શું બનાવી શકવાના છે. આ જે k છે ને એ 1/2 mv² છે. ક્લિયર? અને આપણી પાસે mv² આવી ગયેલું છે. સો જસ્ટ આપણે બંને બાજુ 1/2 વડે મલ્ટીપ્લાય કરશું. એ 1/2 વડે બંને બાજુ મલ્ટીપ્લાય થઈ ગયું તો આપણને ગતિ ઉર્જાનું સમીકરણ મળી જશે. રાઈટ છે? સો ત્યાર પછી આપણે જે લાવવાનું બાકી હશે એ સ્થિતિ ઉર્જા હશે. સો કન્ટિન્યુ કરતા ગયા. ચલો બધાને આપતા જાઓ. ઓકે, mv² છે તો અત્યારે મેં લખી દઉં છું કે mv² ઇઝ ઇક્વલ ટુ આ k છે. k માટે હું લખી દઉં 1/4πε0. z છે તો કે z છે, e 2 વાર છે તો કે e નો વર્ગ છે, અને છેદમાં r હવે એક જ વાર છે. કેમ? બીકોઝ એક r કેન્સલ થઈ ગયેલો છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. ઓકે, સો અહીંથી નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા ગયા ધ્યાન આપતા છો. અહીંયા 1/2 અને 1/2 બંને બાજુ એડ કરીએ તો 1/2 વડે ગુણતા, ચલો જો 1/2 વડે ગુણવામાં આવે તો આ 1/2 mv² થઈ જશે અને આ બાજુ બી હાફ ગુણાય ને તો છેદમાં હાફ આવે એટલે 4 2 તો કે સર 8. બહુ સરસ. સો 1/8πε0 ઇન્ટુ z² ડિવાઇડેડ બાય શું આવી જશે? r. સો આ જે થયું અત્યારે ગતિ ઉર્જાનું સમીકરણ ડેવલપ થઈ ગયું. સો આને મેં k કહી દઉં છું ઇઝ ઇક્વલ ટુ z² ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ r. અહીંયા સુધી આપણે લોકો પહોંચી ગયા. ઓકે, સો આ ગતિ ઉર્જા આવી ગયું સમીકરણ નંબર 1. તમે ધીમે ધીમે સમજી ગયા હો કે સાહેબ હા ગતિ ઉર્જા આવી ગયો, હવે સ્થિતિ ઉર્જા લાવવાનું, પછી જસ્ટ બેનો શું કરવાનો? સરવાળો. સો હું સીધું જ લખું છું. આ જે આપણું તંત્ર છે ને, ઓકે, સો ધ્યાન આપતા છો. આ પરમાણુના ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, જો અત્યારે તમને ક્લિયર કર્યું છે કે સ્થિતિ ઉર્જાનું સમીકરણ શું આવે ખબર હોવું જોઈએ. માઇનસ k મીન્સ 1/4πε0. Q1 Q2 પહેલો વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર. તો સિમ્પલ વસ્તુ સમજો, પહેલો વિદ્યુત ભાર ZE છે અને બીજો વિદ્યુત ભાર E છે. રાઈટ છે? તો જે પહેલો છે ZE છે અને જે બીજો છે E છે, અને ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ, એ બેની વચ્ચે જે અંતર છે કેટલું છે? r. એટલે ઇનશોર્ટ મેં ખાલી શું લખ્યું છે એ સમજો, k Q1 Q2 બાય r, જે સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે. ક્લિયર થશે? સો ગતિ ઉર્જા આવી ગયા, સ્થિતિ ઉર્જા આવી ગયા, અને હું નંબર 2 કહી દેવા. સો નેક્સ્ટ આગળ અહીંથી આપણે કામ ચાલુ કરતા ગયા. ફાઇનલ સ્ટેપ તરફ આગળ વધશું. ફાઇનલ સ્ટેપ મતલબ કે શું છે? તો કે સર ક્લિયર છે. શું ક્લિયર છે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બીકમ્સ E, મતલબ કે સર ટોટલ એનર્જી. સો તેને આપતા જાઓ. ફાઇનલ છેલ્લું કે હવે આપણે એની કુલ ઉર્જા લાવવાના છે, અને કુલ ઉર્જા E નું સમીકરણ આપણને ખબર છે કે સર k પ્લસ શું આવશે? u આવશે. ઓકે, ક્લિયર કરતા ગયા કે અહીંથી નેક્સ્ટ આગળ જસ્ટ વેલ્યુ મૂકવાની છે. સો ફાઇનલી E ઇઝ ઇક્વલ ટુ, જો તેને આપજો k ની વેલ્યુ શું છે? ઓકે, રાઈટ. સો જસ્ટ પ્લેસ ઇટ આઉટ. z² ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ r. યુની વેલ્યુ, ઓકે, ભલે ત્યાં પ્લસ છે બટ અહીંયા વેલ્યુ કેવી છે યુની? તો કે સર માઇનસ છે, તો લખ્યું માઇનસ પડશે. સો માઇનસ z² ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ r. સર આ ક્યાંથી આવી ગયો? જસ્ટ અહીંયા ખાલી આટલો ભાગ ઉપર છે, નીચેનો ભાગ નીચે છે. ઓકે, ઇશ્યુ હોય તો પૂછતા રહેજો. સો અહીંયાથી મેં એવું કહી શકું કે માટે E ઇઝ ઇક્વલ ટુ, ઓકે, સો ચેક કરો સર બધું જ કોમન નીકળી જાય, અથવા એક સિમ્પલ વસ્તુ સમજાવ ને તો આ 4 છે ને આ નીચે 8 છે એટલે અડધું છે. છોડો કોમ્પ્લિકેટેડ, હો, કોમન કરો. z² ડિવાઇડેડ બાય 4πε0 r કોમન નીકળે. બરાબર છે? બંનેમાંથી આવું કોમન નીકળે ને તો આનું બધું કોમન નીકળી ગયું. જસ્ટ નીચે બિલોમાં 2 બાકી છે ને અહીંયા માઇનસ બધું નીકળી ગયું તો 1 બાકી છે. સો અત્યારે મેં તમને એવું કહી શકું કે E ઇઝ ઇક્વલ ટુ, થોડું સમજવામાં કાળજી રાખજો, 1 માઇનસ છે ને 1/2 પ્લસ છે, તો અડધામાંથી 1 એટલે કે અડધામાંથી આખું નહીં જાય. સર જબરજસ્તી જવા દેવું હોય તો જવાબ અડધો આવે બટ એ માઇનસ આવે. સમજાય?
આનો જવાબ -1/2 આવે. ટ્રાય કરી લેજો એટલે ખબર પડી જશે. જો આન્સર -1/2 છે એટલે કે નીચે 2 છે તે અહીંયાથી ગુણાય એટલે 4 દુ 8 થઈ જાય તો આ માઇનસ તો રહેવાનું જ છે. z² ડિવાઇડેડ બાય 8πε0r. બેઝિક મેથ્સ છે, ક્લિયર થવું જોઈએ. લસાલીને પૂરું કરી દેજો. એક સ્ટેપ જાતે થઈ શકે જો કરવું હોય તો. સાયન્સના વિદ્યાર્થીઓ છે, કરવું તો પડશે જ. ઓકે, આટલું થઈ જાય તો અહીંયા કોઈ ઇશ્યુ નથી, રાઈટ છે. સો આ થઈ ગયું નંબર 3. અને પણ તમે લોકો એટલે કે કુલ ઉર્જાનું સમીકરણ છે એવું જાહેર કરી દેશો તો અહીંયા કોઈ ખોટું નથી, પણ થિયરીને આગળ કરવી પડશે. અહીંયાથી આપણે લોકો હવે જે આર છે ત્રિજ્યા એનું સમીકરણ મૂકવાનું છે. સો ધ્યાન આપતા જાઓ. હવે જે આપણે આર છે એ આર ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો ફરી પાછું થિયરીમાં આગળ કીધું ને, આર ઇઝ ઇક્વલ ટુ n²h²ε0 ડિવાઇડેડ બાય πz²m લેતા. મતલબ કે આપણે આ વેલ્યુને અંદર પુટ ડાઉન કરતા જશો. શું સમજો કે જો એ વેલ્યુ પુટ ડાઉન કરીએ તો થશે શું? તો કે સર E ઇઝ ઇક્વલ ટુ ઓકે -z² ડિવાઇડેડ બાય 8πε0 આરની વેલ્યુ n²h²ε0 છેદમાં શું આવી જશે? πz²m. બહુથી સમજ સોચ કે કાર્ય ક્યું ભાઈ ધ્યાન આપજો. કઈ કઈ વસ્તુ કેન્સલ થાય છે જોઈ લઈએ એકવાર. પાઈ કેન્સલ થયો. ઓકે સર પાઈ કેન્સલ થયો. બીજું કંઈ નહીં, બીજું કંઈ કેન્સલ થયું છે નથી. સો જે છે આખો અંશમાં જશે. સો ધ્યાન આપજો. E ઇઝ ઇક્વલ ટુ આ બગ અહીંયાથી અલગ છે. E ઇઝ ઇક્વલ ટુ ઓકે શું કહી શકીએ સમજો. આ નીચેથી ઉપર ચાલ્યું તો માઇનસ આ પહેલાં m છે તે એકવાર લખી દે એમ, રાઈટ. ઉપર ગયો આ z ઉપર ગયો એટલે એકને કેટલા થયા 2 તો z². E ઉપર ગયો તો 2 ને 2 કેટલા થયા 4 છેદમાં 8 છે જ 8 2 વાર તો ε0² n 2 વાર n² અને h 2 વાર તો શું આવશે h². સો ફાઇનલી હવે પછી આ મૂલ્ય હોવું જોઈએ કે કુલ ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું આવે છે તો કે સર જોયું એ મુજબ -mz²e⁴ ડિવાઇડેડ બાય 8ε0² n²h². સો આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ઓકે સો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી પહેલાં કમ્પ્લીટલી એકવાર રાઇટ ડાઉન કરી દઉં. આ થિયરીને હજુ આગળ આપણે 2 સ્ટેપ ધારીએ તો લખી શકીએ છીએ. કુલ ઉર્જા સુધી આવી જાઓ. હું જસ્ટ અહીંથી પૂછ કરું છું. સો એ પહેલાં ઉતાવ રાખીને એકવાર લખી લેજો. ઓકે સો જો લખાઈ ગયું તો કન્ટિન્યુ કરતા ગયા. પહેલાં તો આવી જ ગયેલા છે તે એ ટોટલ ઉર્જા થઈ ગયેલી છે, રાઈટ. હવે તેને આપતા જો આપણે એ જ સમીકરણ કેવી રીતે લખીએ. સો હવે જોઈ લો કે કીધું કે હાઇડ્રોજન માટે છે તો જસ્ટ આટલો સ્ટેપ કરવાનો છે કે હાઇડ્રોજન માટે Z પરમાણુ ક્રમાંક 1 આવે અને કક્ષા પણ પ્રથમ હોય એટલે 1 લેતા. તો જો આપણે એ મુજબ કામ કરતા ગઈએ તો હું લખી શકીશ કે E હવે મને કેટલું મળે તો કે જો તેને આપતા જો -m Z ની વેલ્યુ 1 થઈ ગઈ e⁴ ડિવાઇડેડ બાય 8ε0² n ની વેલ્યુ 1 થઈ ગઈ અને h². ક્લિયર. તો આ જે આન્સર છે એવો જનરેટ થયો -m e⁴ ડિવાઇડેડ બાય 8ε0² h². ઓકે સો અહીંયા સુધી પણ તમે આવો તો ડેફિનેટલી આ બધી વસ્તુ થઈ શકે છે. ઓકે સો આ રીતે પણ તમે ઇક્વેશન લખીને સ્ટોપ કરી શકો છો. એક બીજો પણ વે છે બતાવી દઉં. ચલો ધ્યાન આપતા જાઓ. ઓકે લખવાની અહીંયા સુધી છે, રાઈટ ને. જો ઇશ્યુ નહીં હોય તો તમે આટલો સ્ટેપ પણ લખી શકો છો. હજુ એક સ્ટેપ આવી રીતે લખાય છે એ પણ જોતા જાઓ. સમજો તે શું લખવાનું છે. અહીં જો તમે બ્લુ સ્ટેપની લખો તો આવું પણ લખી શકો. E ઇઝ ઇક્વલ ટુ -mz²e⁴ ડિવાઇડેડ બાય 8ε0² n²h². અહીંયા n ની વેલ્યુને મૂકશું, બીજી બધી વેલ્યુ મૂકી દેશું. ધ્યાન આપજો. મેં બોલી દેમ છું એ વેલ્યુ અત્યારે મેં લખતો નથી. m એટલે ઇલેક્ટ્રોનનું દળ. લખો હોય તો તમે લખી લેજો, રાઈટ છે. m એટલે શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 10⁻31. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10⁻19. ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી 8.85 10⁻12. h એટલે પ્લાન્ક અચળાંક 6.625 10⁻34. ક્લિયર થશે. સો આટલી વેલ્યુ છે બધી તમે જો પુટ ડાઉન કરી દો તો ફાઇનલ ઉર્જા તમારી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જે ડિવિઝનમાં હશે n² હશે. ક્યારે? જો તમે હાઇડ્રોજન માટે Z બરાબર કેટલા મૂકો એ કામ કરો બતાવી દેમ છો. Z ની વેલ્યુ અત્યારે રવા દેતા આ શું થઈ ગયું Z². તો આ આન્સર તમારો ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય. ક્લિયર. અને પછી હાઇડ્રોજન માટે 1 લખી દેવું તો Z ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો તમે લખી શકો કે E ઇઝ ઇક્વલ ટુ -13.6/n². એ પણ હાઇડ્રોજન માટે ઉર્જા જ દર્શાવે છે. સો કોમ્પ્લિકેટેડ થવાની જરૂર નથી. હું એકવાર બોલી દેમ છું. અહીંયા સુધી લખાઈ જાય
પછી આ બ્લેકવાળો જ પાર્ટ લખજો, આ લખવાની જરૂર નથી, આ જસ્ટ મેં તમને ખાલી ડિસ્પ્લે કર્યો હતું કે આવી રીતે પણ થઈ શકે, રાઈટ છે. સો બ્લુ એ સમજવા માટે હતું. બ્લેકવાળો પાર્ટ અહીંયા તમારી થિયરીને ક્લોઝ કરશે. નીચે લખી દેવાનું કે જે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવે છે. આ લાઈન લખજો જે હવે પછી બોલું છું એમ. આ ઉર્જાનું ઋણ મૂલ્ય સૂચવે છે કે ઇલેક્ટ્રોન પરમાણુમાં બંધિત છે, એટલે કે એમને બહાર નીકળી જવાનો નથી, એને બહાર કાઢવો તો ઉર્જા આપવી પડે. પાછું એકવાર બોલું છું. ઋણ ચિહ્ન દર્શાવે છે કે જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં બંધિત છે. ક્લિયર થશે? ઓકે, સો આજની થિયરી તમને હોપ સો ક્લિયર થયેલી હશે. આ થિયરી પણ અગત્યની છે. સો યોગ્ય રીતે 2 થી 3 વખત લખીને પ્રેક્ટિસ કરતા રહેજો. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. ફરી પાછા મળતા રહેશો. જય હિન્દ.